પૂર્વી નેપાળના ઇલમમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 42 લોકોએ જીવ ગુમાવ્યા છે। ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે। રવિવાર સવાર સુધીમાં સૂર્યોદય મ્યુનિસિપાલિટીમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 5, માંગસેબુંગ મ્યુનિસિપાલિટીમાં 3 અને ઇલમ મ્યુનિસિપાલિટીમાં 6 લોકોના મોત થયા છે। એસએસપી પોખરેલે ફોન પર સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ આપત્તિમાંથી મૃત્યુઆંક વધી શકે છે। હાલમાં નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી તેમની પાસે નુકસાન અને નુકસાનની માત્ર પ્રાથમિક વિગતો છે। ત્રણેય સ્તરની સુરક્ષા એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં વધુ વરસાદની આગાહી છે। દરમિયાન નદીઓ પૂરના પાણીથી ભરાઈ ગઈ છે અને કાઠમંડુ ખીણમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રહેવાસીઓને બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।